સર્વસમર્થ ઈશ્વરના નામમાં સર્વ શ્રોતાઓને પ્રેમી સલામ પાઠવું છું. આપણે જૂના કરારના કેટલાક પાત્રોનો અભ્યાસ કરી રહ્યા છીએ. આપણે જીવન સંદેશ મિનિસ્ટ્રીઝના આભારી છે કે જેમની સેવાઓ આપણા માટે ઉપલબ્ધ છે અને તેમની યુટ્યુબ મારફતે આપણે આ શ્રેણીનો અભ્યાસ કરીએ છીએ, બાઇબલ અભ્યાસ કરીએ છીએ. અને આજે આપણે જૂના કરારના 6થા પાત્રનો અભ્યાસ કરવાના છે અને તે પાત્ર તો શેબાની રાણીનું પાત્ર છે અને તેનું શીર્ષક આપણે આપીએ છીએ શેબાની રાણી શાહી મુલાકાત. એવા શીર્ષક હેઠળ આપણે આ વિષયને જોવા માગીએ છીએ. જો તમારી પાસે બાઇબલ હોય તો તમે જુઓ પહેલો રાજાઓનું પુસ્તક, તેનો 10મો અધ્યાય અને 1 થી 13 કલમો આપણે આધાર વચન તરીકે પસંદ કરી છે. અને એથી કરીને તમે જુઓ એ કલમો, એ પહેલાં એક કલમ તરફ તમારું ધ્યાન દોરું છું. ત્યાં માથીની સુવાર્તા 12મો અધ્યાય અને તેની 42મી કલમની અંદર એક કલમ વાંચીને પછી આપણે અધ્યયનને આગળ વધારીશું. માથીની સુવાર્તા 12મો અધ્યાય અને 42મી કલમ હું વાંચું છું. દક્ષિણની રાણી આ પેઢીની સાથે ન્યાયકાળે ઉઠીને એને અપરાધી ઠરાવશે, કેમ કે પૃથ્વીને છેડેથી સુલેમાનનું જ્ઞાન સાંભળવાને તે આવી, પણ જુઓ સોલોમાન કરતાં અહીં એક મોટો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે રાણીની આ શાહી મુલાકાતની સુંદર વાતનું ઐતિહાસિક ચોક્કસતા અધિકૃત કરી છે તે આપણે જોઈએ છીએ. તે શ્રીમંત હતી અને હમણાં આપણે જે દેશને યુથોપિયા તરીકે ઓળખીએ છીએ તે દેશમાં તે જીવતી હતી અને રાજ કરતી હતી. અને આ બાજુ રાજા સુલેમાન યરુશલેમમાં રાજ કરતો હતો. તે શ્રીમંત હતો અને શક્તિશાળી જ નહોતો, પરંતુ તે ખૂબ જ્ઞાની હતો એવું કહેવામાં આવ્યું. હવે યરુશલેમ અને યુથોપિયા વચ્ચે દરિયા દ્વારા અને ઊંટોના કાફલા દ્વારા વેપારના માર્ગો એ વખતે થતા હતા અને તેથી સુવાસિત મસાલા, કિંમતી પાષાણો અને સોનુમાં નોંધપાત્ર વેપારી પ્રવૃત્તિ થઈ રહેતી. અને આ કાફલાઓના માર્ગે મુસાફરી કરીને રાણીએ રાજાની મુલાકાત કરી હતી. અને આપણે આ આબેહૂબ વર્ણન, હૃદયને સ્પર્શે તેવી વાતને ધ્યાનમાં લઈએ છીએ ત્યારે આપણે દરેક પગલાઓની નોંધ લઈશું. શેબાની રાણીએ જે પગલાં ભર્યા રાજાની મુલાકાત વખતે, એ પગલાંની આપણે નોંધ કરીશું કે જે દ્વારા પુરુષો અને સ્ત્રીઓ એવી વ્યક્તિ સુલેમાન જે કરતાં મહાન હોય તેવું જેણે જાહેર કર્યું, એવા આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસે તે આવી શકે છે. અને એ પગલાઓ આપણે જોઈએ છીએ. અને તમે જુઓ તો જેને જરૂર છે તે સગડા માટે આ દરેક પગલાં દ્વારા તે સમય અને અનંતકાળ માટે એ પ્રભુ ઈસુની શોધ કરી શકે છે. એટલે સાદા શબ્દોમાં કહીએ તો આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરવા આ દરેક પગલાઓની આપણે નોંધ કરીએ એ જરૂરી છે. કયા પગલાઓ? અને એથી હું તમને વિનંતી કરીશ, પહેલો રાજા 10મો અધ્યાય તમે ખુલ્લો રાખશો અને બાઇબલમાં એ કલમો વાંચીને આપણે એ વિવિધ પગલાઓ જે લીધા એ આપણે જોઈશું કે જે આજે આપણને આત્મિક આશીર્વાદો પ્રાપ્ત કરવાને માટે આપણે લઈ શકીએ છીએ. હવે પહેલી કલમમાં પહેલું પગલું આપણને આપવામાં આવ્યું છે કે શેબાની રાણીએ જે સાંભળ્યું. અને પહેલી કલમ કહે છે શેબાની રાણીએ યહોવાના નામ સંબંધી યરુશલેમની કીર્તિ સાંભળી અને સાંભળવું. અહીં ગાડી પહેલી કલમ આપણને જણાવે છે કે તેણીએ સુલેમાન રાજાની કીર્તિ, જ્ઞાન અને સંપત્તિ વિશે સાંભળ્યું હતું.
અને સુલેમાન રાજાની સંપત્તિ અને એના જ્ઞાન વિશે પહેલા રાજામાં શું લખવામાં આવ્યું છે તે તમે જુઓ. પહેલો રાજા 4થો અધ્યાય અને એની કેટલીક કલમો હું વાંચવા માગું છું. ત્યાં આવું લખેલું છે. 4થા અધ્યાયની 29મી કલમથી આગળ તમે જુઓ કે છે, ઈશ્વરે સુલેમાનને ઘણું જ્ઞાન, સમજશક્તિ અને સમુદ્રકાંઠાની રેતીના પટસમૂહ વિશાળ મન આપ્યા હતા. પૂર્વ દેશોના સર્વ લોકોના જ્ઞાનથી તથા મિશરીઓના સર્વ જ્ઞાનથી તેનું જ્ઞાન અધિક હતું, કેમ કે તે સર્વ માણસો કરતાં જ્ઞાની હતો. અને પછી બીજા નામ ત્યાં લખેલા છે, એથાન એઝરાઈ કરતાં ને માહોલના પુત્રો હેમાન અને કાલકોલ તથા દારદા કરતાં પણ તે જ્ઞાની હતો. અને તેની કીર્તિ આસપાસની સર્વ પ્રજાઓમાં પ્રસરેલી હતી. તેણે આગળ લખ્યું હતું એ પણ લખેલું છે. પણ 31મી કલમ સુધી આપણે આ જોઈએ છે કે સુલેમાન જ્ઞાની હતો. અને શેબાની રાણીએ તે વિશે કઈ રીતે સાંભળ્યું હશે તે વિશે આપણને કહેવામાં આવ્યું નથી. પરંતુ સંભવિતપણે કોઈક વ્યક્તિ જમીન માર્ગે અથવા દરિયાઈ માર્ગે અથવા તો ઊંટો અથવા વાણ મારફતે ઉત્તરમાં આવ્યું હશે અને તેની તરફથી સુલેમાન રાજા વિશે રાણીએ સાંભળ્યું હશે. અને તમે જુઓ તો રાજા વિશે એણે કહ્યું હતું ત્યારે તમે જુઓ તો એ જ્ઞાન વિશેની માહિતી એને આપવામાં આવી હતી, જણાવવામાં આવ્યું હતું. એટલે કોઈ પણ આત્મિક આશીર્વાદમાં પ્રવેશ કરવા તરફ જતું પ્રથમ પગથિયું સાંભળવામાં રહેલું છે. અને અહીંયા તમે જુઓ તો સાંભળવાની વાત બાઇબલની અંદર બહુ સ્પષ્ટપણે કહેવામાં આવી છે કે પહેલું આ પગથિયું છે કે આશીર્વાદો મેળવવા માટે તમે ને હું સાંભળીએ એ જરૂરી છે. 2 કલમો તરફ તમારું ધ્યાન દોરો તો યોહાનની સુવાર્તા 5મો અધ્યાય અને 24મી કલમની અંદર એમ કહેવામાં આવ્યું છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તે કહ્યું, હું તમને નિશ્ચય જ કહું છું કે મારા વચન સાંભળે છે અને મને મોકલનાર પર વિશ્વાસ કરે છે તેને અનંત જીવન છે. તે અપરાધી નહીં થશે પણ મરણમાંથી નીકળીને જીવનમાં આવ્યો છે. અને એ જ પ્રમાણે તમે બીજી એક કલમ તમે જુઓ, રોમનોનો પત્ર. અને રોમનોના પત્રના 10મા અધ્યાયની 17મી કલમમાં પણ એ પ્રમાણે લખવામાં આવ્યું છે કે એ પ્રમાણે સંદેશો સાંભળવાથી વિશ્વાસ થાય છે તથા ખ્રિસ્તના વચન દ્વારા સંદેશો સાંભળવામાં આવે છે. અને એથી તમે જુઓ તો શું તમે ઈસુ ખ્રિસ્તના પ્રેમ વિશે, ઈસુ ખ્રિસ્ત આપણા રાજાની કીર્તિ પ્રતિષ્ઠા વિશે સાંભળ્યું છે? અને જેઓએ સાંભળ્યું છે તેઓ પર કેવી મોટી જવાબદારી આવેલી છે એ આપણે જોઈએ છે. અને નવા કરારની એક કલમ તમે જુઓ તો રોમનોનું પત્ર 10મો અધ્યાય અને કેટલીક કલમો આ પ્રમાણે કહે છે. 10મા અધ્યાયની 12મી કલમથી હું વાંચું છું. તમારી પાસે બાઇબલ હોય તો તમે જોઈ શકો છો. રોમનોનો પત્ર 10મો અધ્યાય અને 12મી કલમમાં આ પ્રમાણે કહેવામાં આવ્યું છે. ત્યાં કહે છે કે યહૂદી તથા ગ્રીકમાં કંઈ ભિન્નતા નથી, કેમ કે સર્વનો પ્રભુ એક જ છે અને જેઓ તેમને વિનંતી કરે છે તેઓને સર્વ માટે તેમની સંપત્તિ છે. કેમ કે જે કોઈ પ્રભુના નામે વિનંતી કરશે તે તારણ પામશે. પણ જેમના પર તેઓએ વિશ્વાસ કર્યો નથી તેમને તેઓ કેમ વિનંતી કરશે? વળી જેમને વિશે તેઓએ સાંભળ્યું નથી એમના ઉપર તેઓ કેમ વિશ્વાસ કરશે? વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે? વળી તેઓને મોકલ્યા વગર તેઓ કેમ કરીને ઉપદેશ કરશે? લખેલું છે કે વધામણીની સુવાર્તા સંભળાવનારાઓના પગલાં કેવા સુંદર છે. અને એ વાત અહીંયા આપણને સ્પષ્ટ કહેવામાં આવી છે. એટલે આ પહેલું પગથિયું તેણીએ ભર્યું અને તો એ તેણીએ સાંભળ્યું.
અને આ સાંભળવું એ પહેલું પગથિયું છે. આધ્યાત્મિક આશીર્વાદો રાજા પાસેથી પ્રાપ્ત કરવાનું આ પહેલું પગથિયું છે. પછી ત્યાર પછી જુઓ, તેણે સાંભળ્યું એટલું જ પૂરતું નહોતું, પણ બીજી કલમ તમે જુઓ 10મા અધ્યાય 1 રાજા, ત્યાં કહે છે તેણે પગલાં લીધા. અને એ બીજી કલમ આપણને જણાવે છે કે ભારે રસાલા સાથે તે યરૂશાલેમમાં આવી. બીજી કલમ કહે છે કે તે અતિ ભારે રસાલા સાથે ને સુગંધી દ્રવ્ય, પુષ્કળ સોનું તથા મૂલ્યવાન પાંસળો લાદેલા ઊંટો સાથે યરૂશાલેમમાં આવી. અને અહીંયા તમે જુઓ તો એ પોતે એ સાંભળ્યા પછી પગલાં ભરે છે, રાજાની પાસે તે જાય છે. આ કેવું અદ્ભુત દ્રશ્ય હશે એની તમે કલ્પના કરી શકો છો. અને તે દિવસોમાં રાજવી વ્યક્તિ માટે તે કેવી લાંબી મુસાફરી કરવાનું સાહસ હશે એનો પણ તમે વિચાર કરી શકો છો. પરંતુ જો તે આપણને રાજા સાથેના સંપર્કમાં દોરી લાવે છે તો કોઈ પણ મુસાફરી કરવી યથાયોગ્ય છે એવું આપણે કહી શકીએ. પણ તેમ છતાંય દુઃખની વાત એ છે કે આજે ઘણા બધા લોકો જેમના વિશે તેમણે સાંભળ્યું છે, પરંતુ તેઓ એ રાજાની પાસે આવતા નથી. અને તેઓ માટે તો પ્રભુનું આમંત્રણ સ્પષ્ટ છે. માથીની સુવાર્તા 11મો અધ્યાય અને 28મી કલમમાં પ્રભુ ઈસુએ એવું આહ્વાન સ્પષ્ટ આપ્યું હતું કે વૈતૃ કરનારાઓ તથા પાપના ભારથી દબાયેલાઓ, તમે સઘળા મારી પાસે આવો અને હું તમને વિસામો આપીશ. અને તે આહ્વાનની ખાતરી કેવી ગજબની આપવામાં આવી છે. યોહાનની સુવાર્તાના 6 અધ્યાયની 37મી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે, જે કોઈ મારી પાસે આવે છે તેને હું કદી કાઢી મૂકીશ નહીં. અને એથી કરીને એ વાત તો આપણને સ્પષ્ટ કહે છે. પણ હજુય એવા કેટલા બધા લોકો છે કે તેઓ ઈસુની પાસે આવતા નથી. એ વખતે ઈસુના સમયમાં પણ હતા. અને એથી કરીને યોહાન 5 અને 40મી કહે છે, કલમની અંદર લખવામાં આવ્યું કે તમે અનંત જીવન પામવા માટે મારી પાસે આવતા નથી. પણ એ તમે જુઓ તો તે કેવા અદ્ભુત રાજા છે, તેમના વિશે તમે સાંભળ્યું છે અને તમને તેની જરૂર છે એ તમે જાણો છો, અને છતાંય શું તમે તેમની પાસે આવ્યા નથી? રાણીએ રાજા માટે તેણીનું અંતઃકરણ ખોલ્યું હતું. અને બીજી કલમની અંદર સ્પષ્ટ કહેવામાં આવ્યું કે સુલેમાન પાસે આવીને પોતાના મનમાં જે કંઈ હતું તે સર્વ સંબંધી તેણે તેમની સાથે વાત કરી હતી. અને પોતાનું હૃદય એણે ખુલ્લું મૂક્યું હતું. તેણી તેની સમસ્યાનો ઉકેલ માટે બધા જ પ્રશ્નો સાથે રાજાની આગળ એ ઉપસ્થિત થાય છે. પ્રશ્નો તેની સાથે લાવી હતી. પહેલી કલમમાં અટપટા પ્રશ્નોનો ઉલ્લેખ કરવામાં આવ્યો. અને આપણી જરૂરિયાતના સમયમાં આપણે કોની પાસે જઈએ છીએ એ મોટો પ્રશ્ન છે. પણ યોહાનની સુવાર્તા 6 અધ્યાય અને 68મી કલમમાં પ્રભુ ઈસુના શિષ્ય પિત્તરે એમ કીધું, ઉત્તર આપ્યો, પ્રભુ અમે કોની પાસે જઈએ? કેમ કે અનંત જીવનની વાતો તો તમારી પાસે છે. અને એથી કરીને આપણે કોની પાસે જઈએ છીએ એ અગત્યનું છે. અને સમસ્યાઓના ઉકેલ માટે બધા જ પ્રશ્નો લઈને શેબાની રાણી રાજાની સમક્ષ ઉપસ્થિત થઈ હતી. પોતાનું હૃદય ખુલ્લું કર્યું હતું. પછી તમે આગળ જુઓ તો ત્રીજું પગલું આપણે 3જી કલમની અંદર જોવા મળે છે. અને એ તો એ છે કે શેબાની રાણીએ જે શોધી કાઢ્યું, શું શોધી કાઢ્યું? ત્યાં કહે છે સુલેમાને તેના સર્વ પ્રશ્નોના ઉત્તર આપ્યા અને એનો જવાબ તેને આપ્યો ન હોય એવી એકેય બાબતથી રાજા અજાણ્યો નહોતો. એટલે અહીંયા આપણને કહેવામાં આવ્યું કે રાણીએ શોધી કાઢ્યું કે સુલેમાનને પૂછવામાં આવેલા પ્રશ્નો માટે તે સક્ષમ હતો અને સંતોષકારક પ્રત્યુત્તર આપી શકે તેમ હતો. પણ જ્યારે આ વાતની આપણે નવા કરાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે સરખામણી કરીએ છીએ તો આપણા જે રાજા પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માટે પણ આ વાત તો સંપૂર્ણ સત્ય છે.
અને એ માટે જો તમે કલમ જુઓ, કોલોસીઓનો પત્ર 2 અધ્યાય અને 3 કલમ ત્યાં કહે છે, તેનામાં તો જ્ઞાન તથા બુદ્ધિનો સર્વસંગ્રહ ગુપ્ત રહેલો છે એવી વાત ત્યાં લખવામાં આવી છે. એટલે એનો અર્થ એ કે રાજાની સમક્ષ આ બધા પ્રશ્નો આપણે પૂછીએ છીએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત અધિકૃત વ્યક્તિ છે કે જે આપણા પ્રશ્નોના કોઈ પણ પ્રશ્નોના જવાબ આપી શકે છે અને બધા પ્રશ્નોના ઉકેલ એમની પાસે છે એવું આપણને જોવા મળે. પણ તેમ છતાંય આપણે સમજવાના માટે કહીએ, ઉદાહરણ તરીકે કેટલાક પ્રશ્નો આપણે રજૂ કરવા માગીએ છીએ અને એ પ્રશ્નો આ છે. પ્રથમ પ્રશ્ન આપણે પૂછીએ કે મારા પાપોની ક્ષમા મને કઈ રીતે મળી શકે, અને તેનો જવાબ આપણને અહીં આપવામાં આવ્યો છે બાઇબલમાં. અને ત્યાં પ્રેરિતોના કૃત્ય 13મો અધ્યાય અને 38મી કલમમાં એ કલમનો જવાબ આપણને મળે છે. એ માટે ભાઈઓ, તમને માલુમ થાય કે એમના દ્વારા પાપની માફી તમને પ્રગટ કરવામાં આવી છે અને આ જવાબ આપણને અહીંયા પ્રાપ્ત થયેલો છે. બીજો પ્રશ્ન કદાચ સંભવિતપણે ઉદ્ભવે એ તારણ અને ઉદ્ધાર પામવા માટે મારે શું કરવું જોઈએ? અને પ્રેરિતોનો કૃત્ય 16મો અધ્યાય અને 31મી કલમમાં એનો જવાબ છે. તેઓએ તેને કહ્યું, પ્રભુ ઈસુ પર વિશ્વાસ કર એટલે તું તથા તારા ઘરના સર્વ તારણ પામશે. અને આવો જવાબ. ત્યાર પછી જો સંભવિત પ્રશ્ન આપણે વિચારીએ, ત્રીજો, મારું તારણ ઉદ્ધાર કરી શકે એવું બીજું કોઈ છે? આવા પ્રશ્નનો જવાબ પણ ત્યાં આપણને આપેલો છે. પ્રેરિતોનું કૃત્ય 4થો અધ્યાય અને 12મી કલમ કહે છે, બીજા કોઈથી તારણ નથી, કેમ કે જેથી આપણું તારણ થાય એવું બીજું કોઈ નામ માણસોમાં, આકાશ નીચે માણસોમાં આપેલું નથી. ચોથો પ્રશ્ન સંભવિતપણે ઉદ્ભવે કે તે મારો સ્વીકાર કરશે તેની ખાતરી હું રાખી શકું? અને યોહાનની સુવાર્તાનો હમણાં જ આપણે ઉલ્લેખ કર્યો, 6થા અધ્યાયની 37મી કલમની અંદર ત્યાં કહેવામાં આવ્યું પ્રભુ ઈસુના શબ્દો, જે કોઈ મારી પાસે આવે છે તેને હું કાઢી નહીં જ મૂકીશ, એવો જવાબ આપણને આપવામાં આવ્યો છે. પાંચમો પ્રશ્ન આપણને ઉપસ્થિત થાય, સઘળા પાપોમાંથી શું હું શુદ્ધ થઈ શકું છું? તો એનો જવાબ પણ આપણને 1 યોહાન 1 અને 7 આપવામાં આવ્યો છે. આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તનું રક્ત આપણને સઘળા પાપથી શુદ્ધ કરે છે અને એ ખાતરીપૂર્વક જવાબ આપણને આપવામાં આવ્યો છે. ત્યાર પછી જો આગળ એક પ્રશ્ન આપણે ઉદ્ભવીએ તો મારા બચાવ ઉદ્ધાર માટે મારે કાર્ય કરવું જોઈએ? આવો એક પ્રશ્ન ઘણા પૂછી શકે, પણ એનો જવાબ પણ બાઇબલ આપે છે. રોમનોન પત્ર 4થો અધ્યાય 5મી કલમ કહે છે, પણ જે માણસ પોતે કરેલા કામ પર નહીં પણ અધર્મીને ન્યાયી ઠરાવનાર પર વિશ્વાસ કરે છે, તેનો વિશ્વાસ તેને લેખે ન્યાયપણાના અર્થે ગણવામાં આવ્યો છે. અને એથી કરીને આ વાત પણ આપણને જવાબ આપે છે. છેલ્લો પ્રશ્ન એવો પૂછીએ કે મારા બચાવ ઉદ્ધાર માટે મારે કાર્ય કરવું જોઈએ? તો એ વાતનો જવાબ પણ આપણને એ ઘડી આપવામાં છે રોમન 4 અને 5માં. પણ ત્યાર પછી મારા બચાવ માટે, ઉદ્ધાર માટે મારે કાર્ય કરવું જોઈએ, એના સંબંધમાં પણ એ જવાબ આપણને આપવામાં આવેલો છે. અને છેલ્લો પ્રશ્ન સંભવિતપણે આ પૂછીએ, શું હમણાં હું તેમને વિનંતી કરી શકું? અને રોમનોન પત્ર 10મો અધ્યાય 13મી કલમમાં એ જવાબ આપવામાં આવ્યો છે, કેમ કે જે કોઈ પ્રભુના નામે વિનંતી કરશે તે તારણ પામશે, એવો જવાબ ત્યાં આપણને આપવામાં આવ્યો છે. હવે આ વાત શેબાની રાણીએ સાંભળ્યું, એ પોતે ત્યાં ગઈ અને ત્રીજી વાત જે બની એ આ કે તેણે શોધી કાઢ્યું કે રાજાને પૂછવામાં આવેલા દરેક પ્રશ્નોનો પ્રત્યુત્તર આપવા માટે તે સમર્થ હતો. ચોથી પગલું એણે ભર્યું એ આ કે તેણીએ જે જોયું, અને 4થી અને 5મી કલમની અંદર એ વાત લખવામાં આવી છે. જ્યારે શેબાની રાણીએ સુલેમાનનું સર્વજ્ઞાન, તેનો બાંધેલો મહેલ, તેની મેજ પરની રસોઈ, તેમના સેવકોનું બેસવું અને કારભારીનું ઊભા રહેવું,
તેઓના વસ્ત્રો તેના પાત્રવાહકો તથા યોહાના મંદિરમાં જે દહનયાર્પણ તે ચઢાવતો હતો તે જોયા ત્યારે તેના હોશકોશ ઉડી ગયા. અહીંયા તમે જુઓ તો એક વાત છે, 4 વાતો આપણને એ ગાડી આપણને જોવા મળે છે. અને તે તો તેણીએ પ્રથમ તો તેમનું જ્ઞાન જોયું હતું અને એ જ્ઞાન તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે. તે પ્રમાણે તેણે તેમનું જ્ઞાન જોયું હતું અને 4 અને 5મી કલમમાં એ વાત તો સ્પષ્ટ લખેલી છે. અને એની સાથે જો નવા કરારની કલમ તમે જુઓ, એ 1 કોરિન્થી 1 અને 24 કહે છે, પરંતુ જેઓને તેડવામાં આવ્યા પછી તે યહૂદી હોય કે ગ્રીક હોય, તેઓને તો ખ્રિસ્ત એ જ ઈશ્વરનું સામર્થ્ય તથા ઈશ્વરનું જ્ઞાન છે. અને ત્યાર પછી એફેસીઓનો પત્ર 1 અધ્યાયના 8મી કલમમાં કહે છે, સર્વ જ્ઞાનમાં તથા વિવેકમાં તેમણે આપણા પર એ કૃપાની બહુવૃષ્ટિ કરી છે. એટલે તેમનું જ્ઞાન જોયું. અને બીજી વાત કે તેણે તેમનું ઘર જોયું અને એ ઘરની અંદર શું હતું એવી વાત તો ત્યાં સ્પષ્ટ લખવામાં આવી છે કે એમનું ઘર જોયું. ત્યારે એણે શું જોયું તો એ ઘરની અંદર એ રાજાના અદ્ભુત બાંધકામો તેણે જોયા હતા. અને એ રાજાના બાંધકામોમાં તેણે એ વાત તો સ્પષ્ટ જોઈ હતી કે કેવું અજાયબ જેવું બાંધકામ તેને કરવામાં આવ્યું હતું. પણ તમે શું એ રાજાને ઓળખો છો કે જે તમારા માટે એ મહેલ જગ્યા બાંધવાના માટે એ ગયા છે? અને એ વાત તો કેવી અદ્ભુત હતી. જો તમે રોમનોનો પત્ર એફેસીઓનો પત્ર જુઓ તો 2 અધ્યાયની અંદર એ વર્ણન કરવામાં આવેલું છે. અને એફેસીઓનો પત્ર 2 અધ્યાય તમે વાંચો તો ત્યાં આગળ એવું કહેવામાં આવ્યું છે 19મી કલમથી કહે છે કે માટે તમે હવે પારકા તથા વિદેશી નથી, પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી તથા ઈશ્વરના કુટુંબના માણસો છો. અને ત્યાર પછી છે અંત સુધી તમે વાંચજો અને તમેનો હું એકબીજા સાથે બંધાયેલા છે અને પ્રભુએ આપણા માટે જે જગ્યા તૈયાર કરી છે એ પ્રભુએ બાંધેલું ઘર એ કેવું અદ્ભુત હશે. પછી તમે જુઓ તો તેણીએ તેનું મેજ સારી વસ્તુઓથી ભરેલું હતું એ જોયું. અને એની મેજ ઉપર તો અજાયબ જેવી વસ્તુઓ હતી. પણ એની સરખામણી તમે કરો તો ગીતશાસ્ત્ર 23 અને 1માં કહે છે, યહોવા મારો પાળક છે તેથી મને કશી ખોટ પડશે નહીં. અને સાથે તમે ગીતકર્તાનું 34મું ગીત જુઓ, 10મી કલમ જુઓ, ત્યાં પણ કહે છે સિંહના બચ્ચાને ભૂખ અને તરસ વેઠવી પડે છે, પણ જેવું યહોવાને શોધે છે તેઓને કોઈ પણ સારા વાનાની અછત પડશે નહીં. તેણીએ તેનું મેજ સારી વસ્તુઓથી ભરેલું જોયું હતું. તેણીએ તેના સેવકોને જોયા હતા, તેમના પાત્રવાહકો, તેના કારભારીઓ અને તેમના પોશાકો તેણે જોયા હતા. અને 5મી વાત, તેણીએ દહનયાર્પણ તે ચઢાવતો હતો તે જોયું હતું. અને એથી દહનયાર્પણની વાત તો આપણને હેબ્રીઓના પત્રમાં કરવામાં આવી છે. અને એ કલમ તમે જુઓ એવી મારી ઈચ્છા છે. હેબ્રીઓનો પત્ર 10મો અધ્યાય અને તેની 19મી કલમથી આવું લખવામાં આવ્યું છે, મારા ભાઈઓ, તેમણે આપણે માટે પડદામાં થઈને એટલે પોતાના શરીરમાં થઈને એક નવો તથા જીવતો માર્ગ ઉઘાડ્યો છે. અને તે માર્ગમાં થઈને ઈસુના રક્ત દ્વારા પવિત્ર સ્થાનમાં પ્રવેશ કરવાને આપણને હિંમત છે. અને વળી ઈશ્વરના ઘર ઉપર આપણો એક મોટો યાજક છે. માટે દુષઅંતકરણથી છૂટવા માટે આપણા હૃદયો અંતકરણો પર છંટકાવ પામીને તથા નિર્મળ પાણીથી શરીરને ધોઈને આપણે શુદ્ધ હૃદયથી અને પૂરેપૂરા નિશ્ચયથી વિશ્વાસ રાખીને ઈશ્વરની સાનિધ્યમાં આવીએ. અને ત્યાં આપણને છેક અંત સુધી વાંચો તો ત્યાં એ વર્ષે 22 કલમ સુધી એવું લખવામાં આવ્યું છે. અહીં તમે જુઓ તો દહનયાર્પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતાના શરીરમાં થઈને પોતાનું રક્ત વહેવડાવીને આપણા માટે એમાં પ્રવેશ કર્યો છે. અને એથી કરીને હું ને તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તના એ રક્ત દ્વારા એમની પાસે આવી શકે છે.
હવે આ બધું રાણીએ જોયું ત્યારે શું બન્યું? 5મી કલમના અંતભાગમાં તમે જુઓ તો કહે છે ત્યારે તેના હોશકોશ ઉડી ગયા, એવા શબ્દો લખવામાં આવ્યા છે. અને એ તમે જુઓ તો જ્યારે રાજાની હજુરમાં કોઈ પણ વ્યક્તિ આવે છે ત્યારે એ સ્પષ્ટપણે એના હોશકોશ ઉડી જાય છે. આ બધું જોઈને એ તાબે થાય છે, નમ્ર બની જાય છે. અને એવું જ આ શેબાની રાણી વિશે બન્યું હતું. જેણે તે જોયું ત્યારે એના હોશકોશ ઉડી ગયા, તે નમ્ર થઈ, તાબે થઈ. અને પ્રભુને, રાજાને જોવાનું પરિણામ હંમેશા આ જ હોય છે, ગહન નમ્રતા. અને 2-3 દાખલાઓ આપણે બાઇબલમાંથી જોવા માગીએ કે ઈશ્વરને જોવે ત્યારે શું થાય છે. અયુબનું પુસ્તક જો તમે જુઓ તો અયુબે જ્યારે પ્રભુને જોયા ત્યારે શું થયું? 40મા અધ્યાયની અંદર, અયુબનું પુસ્તક 40મો અધ્યાય અને 4થી કલમ કહે છે, હું કંઈ વિસાપમાં નથી તો હું તમને શો ઉત્તર આપી શકું? હું મારો હાથ મારા મોં ઉપર મૂકું છું. પ્રભુને જોયા પછી અયુબનું આ પ્રતિભાવ હતો. પછી જો તમે યશાયા પ્રબોધકનું પુસ્તક જુઓ તો યશાએ જ્યારે પ્રભુને જોયા ત્યારે એણે શું કહ્યું? એની સ્થિતિ કેવી થઈ? ત્યાં આગળ 6થા અધ્યાયની અંદર કહે છે 5મી કલમમાં, અફસોસ છે મને, મારું આવી બન્યું છે, કારણ કે હું અશુદ્ધ હોઠોનો માણસ છું અને અશુદ્ધ હોઠોના લોકોમાં રહું છું. અને મારી આંખોએ રાજાને એટલે સૈન્યોના ઈશ્વર યહોવાને જોયા છે. અને પછી એ જ પ્રમાણે જો તમે નવા કરારમાં આવો તો પ્રેરિતોનો કૃત્ય 9મા અધ્યાયમાં પાઉલની વાત લખેલી છે. એ ઈસુ જ્યારે એને મળે છે ત્યારે શું થાય છે? એ જમીન પર પડી ગયો. 9મો અધ્યાય 4થી કલમમાં એવું સ્પષ્ટ લખવામાં આવ્યું છે. અને પછી જો તમે યોહાનની વાત પણ જુઓ તો પ્રકટીકરણનું પુસ્તક 1લા અધ્યાયની 17મી કલમની અંદર પણ યોહાન જ્યારે પ્રભુને જોવે છે, રાજાને, ત્યારે શું થાય છે? તો 1લા અધ્યાયની 17મી કલમ કહે છે, યોહાનની પ્રકટીકરણનું પુસ્તક 1લો અધ્યાય અને 17મી કલમની અંદર એમ કહેવામાં આવ્યું કે જ્યારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. અને અહીં ગાડી પણ જ્યારે રાણી રાજાને જુએ છે ત્યારે એ નમ્ર થાય છે અને નમ્ર બનીને એ તાબે થયેલી આપણને જોવા મળે છે. અને આ બીજા કિસ્સાઓમાં પણ એ જ વાત આપણને જોવા મળે છે. પછી ત્યાર પછી 5મું પગલું તો શું હતું? આ બધું જોયા પછી એ સ્પષ્ટપણે હોશકોશ એનો ઉડી ગયા હતા. પણ પછી 5મી વાત શું બની? તેણીએ જે કહ્યું એ 6થી 9 કલમની અંદર લખવામાં આવ્યું છે. હું એ વાંચતો નથી સમયનો બચાવ કરવા, પણ 6થી 9 કલમ તમે વાંચજો અને ત્યાં એ 6 કલમથી તો અહીં ગાડી એવું બહુ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે છે તમારા કૃત્યો વિશે તથા તમારા જ્ઞાન વિશે થતી જે વાત મેં મારા દેશમાં સાંભળી હતી તે ખરી છે. અને એક વાત, જેઓ ખ્રિસ્તની પાસે આવ્યા છે અને પ્રભુ અને તારનાર તરીકે તેમના પર ભરોસો રાખે છે તેવા આપણે પણ આમ જ કહીએ છીએ. તેણે 3 વાતો કહી કે તમારા કૃત્યો વિશે મેં જે સાંભળ્યું તે ખરું છે. અને એ વાત તો એનું ઉદાહરણ આપણને યોહાનની સુવાર્તામાં જોવા મળે છે. 4થો અધ્યાય 42મી કલમમાં પ્રભુ ઈસુ જ્યારે સમરૂની સ્ત્રી પાસે આવ્યા, સ્ત્રીએ જ્યારે તેમની મુલાકાત કરી ત્યારે પણ એણે એ જ પ્રમાણે કહ્યું. એ પોતે શહેરમાં ગઈ અને શહેરમાં જઈને લોકોને જ્યારે પ્રભુ ઈસુ પાસે તે દોરી લાવી ત્યારે ત્યાં લખવામાં આવ્યું છે કે સ્ત્રીએ કહ્યું, તેઓએ તે સ્ત્રીને કહ્યું, હવે અમે એકલા તારા કહેવાથી વિશ્વાસ નથી કરતા, કેમ કે અમે પોતે સાંભળીને જાણીએ છીએ કે જે જગતનો ત્રાતા છે તે નિશ્ચય તે જ છે. અને અહીં ગાડી આ સ્ત્રીએ પણ કીધું, મેં જે સાંભળ્યું હતું તમારા વિશે એ ખરું છે. બીજું એણે શું કહ્યું કે મેં આવીને મારી પોતાની નજરે જોયું ત્યાં સુધી હું એ વાત માનતી નથી. 7મી કલમમાં 1 રાજા 10 અને 7માં
મને તો જે કંઈ કહેવામાં આવ્યું હતું પણ મેં નજરે જોયું ત્યારે એ વાતને હું માનું છું. ત્રીજી વાત એણે કહી એ કે મને તો અડધું જ કહેવામાં આવ્યું હતું. એ શબ્દો તમે તમારા બાઇબલમાં નોંધ કરો. મને જે કહેવામાં આવ્યું એ તો અડધું જ કહેવામાં આવ્યું હતું. અને આપણે પણ જ્યારે એ વાતને જોઈએ છે, કલમ 8માં આગળ વધીએ તો ત્યાં આપણને એવું વાંચવા મળે છે, કેવા ધન્ય છે તારા માણસો, કેવા ધન્ય છે તારા સેવકો, જેઓ નિત્ય તમારી સમક્ષ ઊભા રહીને તમારા જ્ઞાનનો લાભ લે છે. એટલે અહીંયા શેબાની રાણીને એમ થયું કે રાજાના સેવકો પાસે કંઈક હતું જે તેની પાસે નહોતું. અને એણે પોતે એવું અનુભવ્યું કે જેઓ ખ્રિસ્તના છે અને તેઓએ કંઈક અનુભવ્યું છે તે તમારા જીવનમાં નથી, એની ઉણપ તમે અનુભવો છો. અને જ્યારે એવી સરખામણી કરો છો ત્યારે પ્રશ્ન થાય, શું એ મેળવવાની તમે ઝંખના રાખો છો? ત્યાર પછી છઠ્ઠું પગલું આપણને એ જોવા મળે છે 10મી કલમમાં. તેણીએ જે આપ્યું, અને 10મી કલમ તમે વાંચજો અને તેણીએ શું આપ્યું એ વાત ત્યાં લખવામાં આવી છે. અને શેબાની રાણીએ સુલેમાન રાજાને પુષ્કળ સોનું અને પુષ્કળ સુગંધી દ્રવ્ય, મૂલ્યવાન પાષાણો એને આપ્યા હતા. અને તે પણ કેવા ભરપૂરીપણે આપ્યા હતા. હવે આપણામાંના મોટાભાગના કદી જ આવી મૂલ્યવાન ભેટો પ્રભુને આપતા નથી. પરંતુ આપણે જે ધારણા કરીએ છીએ તે સમગ્ર જગત કરતાં વધારે મૂલ્ય ધરાવે છે. ધારણ કરીએ છીએ એ સમગ્ર જગત કરતાં વધારે મૂલ્ય ધરાવે છે. અને આપણે આ તેમને આપી શકીએ છીએ. અને તમે જુઓ તો આપણી પાસે જે છે એવું આપણે પ્રભુને આપીએ. માર્કની સુવાર્તા 8મો અધ્યાય 36મી કલમ તો આપણને કહે છે, માણસ આખું જગત મેળવે પણ જો પોતાના જીવની હાનિ થાય તો એને સો લાભ થશે. અને એથી કરીને આપણી પાસે જે છે એવું આપણે પોતાનો આત્મા શું એમને સોંપ્યો છે, આપણું જીવન તેમને આપ્યું છે. પ્રેમ કેવો આશ્ચર્યજનક છે, જે મારા આત્મા, મારું જીવન, મારું બધું જ માગે છે. અને 10થી 12 કલમની અંદર તમે પહેલો રાજા 10મા અધ્યાયની અંદર વાંચજો અને ત્યાં એ બધી વાતો લખવામાં આવી છે. કેવી ગજબની વાતો રાણીના જીવનમાં બની કે તેણે કેટલું બધું આપ્યું. અને ત્યાં આગળ એક વાત તો ત્યાં વાંચો 12મી કલમ, રાજાએ તે સુખડના લાકડા યહોવાના મંદિર માટે તથા રાજાના મહેલ માટે થાંભલા અને ગવાયોને માટે વીણા ને તંબુરા બનાવ્યા. એવા મૂલ્યવાન સુખડના લાકડા આજ સુધી કદી આવ્યા કે દેખાયા નહોતા. આ શેબાની રાણીએ આપ્યું હતું એની વાત કરવામાં આવી હતી. અને એની જો સરખામણી આપણે કરીએ તો પાઉલ એવી સાક્ષી આપે છે 2 કોરિન્થી 5મો અધ્યાય અને 7મી કલમમાં કે આપણે આ બધું આપીએ કેમ છે? કારણ કે આપણે પ્રભુને પ્રેમ કરીએ છીએ અને પ્રેમના લીધે આપણે આ બધું અર્પણ કરીએ છીએ. અને છેલ્લું 7મું પગલું આપણે રાણીના આ વર્તાવમાં જોઈએ અને તો એ છે કે જ્યારે રાજાને તેણે આપ્યું ત્યારે 7મું પગલું શું બન્યું? તેણીએ જે પ્રાપ્ત કર્યું એની વાત કરવામાં આવી છે. રાજાએ પણ એને ઉદારતાથી આપ્યું. રાજાએ શું આપ્યું? 13મી કલમની અંદર કહેવામાં આવ્યું, શેબાની રાણીએ જે કંઈ માગ્યું તે તેની સર્વ ઈચ્છા પ્રમાણે સુલેમ રાજાએ તેને આપ્યું. તે ઉપરાંત સુલેમાને પોતાની પાતશાહી સખાવતથી તેને આપ્યું. અને તે તો જોયું. અને અહીં ગાડી તમે જુઓ તો 3 વાતોની આપણે નોંધ લઈએ છીએ. જ્યારે રાજાને આપણે આપીએ છીએ, કશું પાછું નથી રાખતા, ત્યારે રાજા આપણને આપે છે પાછું. અને એ 3 વાતો બની. અને 13મી કલમમાં 3 વાત નોંધો. જે કંઈ માગ્યું તેની સર્વ ઈચ્છા પ્રમાણે આપ્યું. એ પહેલી વાતની તમે નોંધ કરો. રાણીની સર્વ ઈચ્છા પ્રમાણે
તેને આપ્યું. અને એ વાત તો આપણને બાઇબલની અંદર સ્પષ્ટ જોવા મળે છે. અને એ તો એ છે, પ્રભુ કહે છે ગીતશાસ્ત્ર 37 અને 4 કલમમાં, જેથી તું યહોવામાં આનંદ કરીશ અને તે તારા હૃદયની ઈચ્છાઓ પૂરી પાડશે. પ્રભુની ઈચ્છા આપણા માટે પૂરી પાડવાનું વચન આપવામાં આવ્યું છે. અહીં ગાડી રાણીની પણ સર્વ ઈચ્છા પ્રમાણે રાજાએ તેને આપ્યું. બીજું 13મી કલમની અંદર નોંધવામાં આવ્યું એ પ્રમાણે જે કંઈ માગ્યું અને એ બધું રાજાએ રાણીને આપ્યું હતું. અને તમે જો એ વાતને સરખાવો, યોહાનની સુવાર્તાના 14મા અધ્યાયની અંદર એવું લખવામાં આવ્યું છે. નવા કરારમાં પણ એવી વાત તો નોંધવામાં આવી છે. 14મો અધ્યાય અને 13 અને 14મી કલમની અંદર એમ કહેવામાં આવ્યું છે કે જે કંઈ મારે નામે તમે માગશો તે હું કરીશ, જેથી પિતા દીકરામાં મહિમાવંત થાય. જો તમે મારા નામે કંઈ મારી પાસે માગશો તો હું એ કરીશ, એવું પ્રભુ ઈસુએ કહ્યું હતું. એ વાત આપણને જોવા મળે છે. અને ત્રીજી વાત, આ રાણીના સંબંધમાં શું બન્યું? કહે છે કે તેણે પાતશાહી સખાવતથી એને બીજું પણ આપ્યું હતું. અને એ વાત પણ આપણને નવા કરારમાં જોવા મળે છે. અને એ તો એ જ ફિલિપિયોનો પત્ર 4થો અધ્યાય અને 19મી કલમની અંદર એવું લખવામાં આવ્યું છે, મારા ઈશ્વર પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ ખ્રિસ્ત ઈસુમાં પૂરી પાડશે. અને પ્રભુએ આપણને રાજા તરીકે આ વસ્તુઓ આપણી ઈચ્છા પ્રમાણે આપણે માગીએ તે, અને પોતાના મહિમા પ્રમાણે એ વાતો આપણને આપવાનું કહ્યું છે. કેવી અદ્ભુત વાત! અને જ્યારે આવી વાત બને છે ત્યારે આપણને સંતોષ થયા વગર રહેતો નથી. રાજાની હજુરમાં ગયેલા વ્યક્તિને સંતોષ મળે છે, અને એવો સંતોષ આપણે પ્રાપ્ત કરીએ. તો પ્રશ્ન એ છે, એ રાજાની સાનિધ્યમાં આવીને શું તમે એ સંતોષ પામ્યા છો? તો પ્રભુ રાજા તરીકે આપણને બોલાવે છે, અને રાજા તરીકે આપણને આમંત્રણ આપીને એમ કહે છે, હું તમારી ઈચ્છા પૂરી કરવા તૈયાર છું. તમે માગો અને મારા નામે જે કંઈ માગશો એ હું તમને આપીશ. અને મારા ઈશ્વરના મહિમાની સંપત પ્રમાણે હું તમને કેવું આપું છું એ તમે જુઓ. અને એથી જ આજે સવારે આ મનન પછી આપણે એવું કહીએ છીએ કે ઈસુ રાજા તરીકે તમને ને મને બોલાવે છે. ઈસુ રાજા તરીકે આપણને પોતાનું જીવન, પોતાનું સર્વસ્વ આપણે તેમને આપીએ એવું તે ઈચ્છા રાખે છે. આપણો આત્મા, આપણું જીવન આપણે તેમને આપીએ. અને જ્યારે આપણે પોતાનું જીવન અને બધું જ જે માગે છે એ આપણે પ્રભુને આપીએ છીએ, ત્યારે એ રાજા આપણને સંતોષ સાથે મોકલશે નહીં, પણ જે રીતે સુલેમાન રાજાએ આ રાણી જે એમની પાસે આવી હતી એને જે ભરપૂરપણે આપ્યું હતું, એવું તમને અને મને પણ આપી શકે તેમ છે. અને એથી એ ઈસુ રાજા પાસે તમે આવશો? પ્રાર્થના કરીએ. જીવતા પ્રભુ, આજે અમે તમારો આભાર માનીએ છીએ, કારણ કે ઈસુ તમે રાજા છો, અને તમે સુલેમાન રાજા કરતાં પણ મોટા એવા રાજા છો કે જેના વિશે અમે વાત કરી, મનન કર્યું. અને આજે પ્રભુ તમે અમને બોલાવો છો, એવી ઈચ્છા રાખો છો કે અમારા રાજા અને સ્વામી તરીકે અમારું હૃદય તમને આપીએ, અમારું જીવન તમને આપીએ, અને એમ તમારી જે ભરપૂરી છે એ ભરપૂરીનો આનંદ માણી શકીએ. અને એ માટે પ્રભુ અમને એ અનુભવ આપો, એ સંતોષ આપો કે અમે તમારી પાસે આવીને એ સંતોષ અનુભવીએ અને તમારો જુદો અનુભવ કરીએ. એવી કૃપા માગતા અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ. આમેન.